જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા અને સીધા જઈશું એ દ્રશ્યો મેં આપને બતાવીશું। આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા અને કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે। લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી કે જેઓ એરપોર્ટથી હવે સીધા જ કોંગ્રેસ કાર્યાલયના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છું। રાહુલ ગાંધીના પ્રવાસ મુદ્દે રાજકારણ ગરમાયું છે। ધરપકડ કરેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। વહેલા કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમને મોકલી દેવામાં આવ્યા છે। આ સીધા દ્રશ્યો કોંગ્રેસ કાર્યાલયના અને અર્પણ પાસે જઈશું, ત્યાંથી વધુ માહિતી મેળવીશું। અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, શું માહિતી? હિન્દુત્વ મામલે આપેલું નિવેદન અને તે બાદ અમદાવાદની પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જે વિવાદ સર્જાયો, માથાકૂટ થઈ, પથ્થરમારો થયો, તે વિષય હજી પણ એટલો જ ગરમાયેલો છે અને તેને જ ધ્યાનમાં રાખીને પોલીસે જે કાર્યવાહી કરી, કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી, તેની સામે હવે રાજકારણ જે ગરમાયેલું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા, લોકસભામાં વિપક્ષના સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી આખરે અમદાવાદ આવી છે તે અહીંયા ઉપસ્થિત છે, જે સાથે તેમણે મીડિયાનું પણ અભિવાદન કર્યું છે। અને રાહુલ ગાંધીનું જે નિવેદન અને ત્યારબાદ જે માહોલ ગરમાયો છે, ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો, તોડફોડ થઈ હતી અને ત્યારબાદ જે કાર્યકર્તાઓ છે તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા। વાસણા ખાતે રાહુલ ગાંધી મળવા જવાના હતા, તે પહેલા જ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને સીધા જ રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે, જ્યાં પીડિતો છે પીડિતોને પરિવાર સાથે તે મુલાકાત કરશે। મોરબી નો જે ઘટનાક્રમ સર્જાયો હતો, ત્યારબાદ સુરતનો તક્ષશિલા કાંડ જે થયો હતો અને રાજકોટનું ટીઆરપી ગેમજોબનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, તેના પરિવારજનો છે, તેના પીડિતો છે, તેને રાહુલ ગાંધી સાંભળશે। તેની સાથેની આ મુલાકાતને પહેલાં આપને આખો ઘટનાક્રમ સમજાવી દઈએ કે શું બન્યું હતું રાહુલ ગાંધીને આવ્યા પહેલાં। તો વીએચપી કાર્યાલય ખાતે આજે હિન્દુને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો। રાહુલ ગાંધીનું પૂતળું સળગાવવામાં આવ્યું અને ત્યાં પોલીસ પહોંચી તે તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી હતી અને આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અને આપ જુઓ, રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું, જે ફોટો બતાવવામાં આવ્યો હતો। અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, રાહુલ ગાંધી સીધા જ એરપોર્ટથી ત્યાં પહોંચ્યા છે, ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? પીડિત પરિવારો સાથે તેમની મુલાકાત થવાની છે ત્યારે દીક્ષિતા, હાલમાં હું કોંગ્રેસ કાર્યાલયથી દૂર બહારની તરફ છું, કે જ્યાં ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે જે કેટલાક દિવસ પહેલાં જે ઘટના સર્જાઈ પથ્થરમારીને, તેનામાં પોલીસનો જે કાફલો ઓછો હતો, તે અનુભવને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી કે જેઓ હવે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે, કે જ્યાં આપણા પ્રતિનિધિ ગૌરવ પટેલ ઉપસ્થિત છે, તે આગળ આખો જે આ પ્રવેશ દ્વાર જેને કહી શકાય, પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે। સ્થાનિક પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ અહીંયા સશસ્ત્ર તૈનાત છે અને થોડીક ક્ષણો પહેલાં રાહુલ ગાંધીનો જે આખો કોન્વોય છે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિતનો, તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે અને આપ દૂર તરફ દ્રશ્યો જોઈ શકો છો। તેમના સ્વાગત માટે ઠેર ઠેર કોંગ્રેસના જે ઝંડાવાળા જે તોરણો છે તે બાંધવામાં આવેલા છે, સાથે જ ત્યાં નાનો શમિયાણો પણ બનાવવામાં આવેલો છે કે જ્યાં રાહુલ ગાંધીનું વિધિવત સ્વાગત કરવામાં આવ્યું છે। સૌ કોઈની નજર ખાસ કરીને રાજકોટ ગેમિંગ ઝોન જે દુર્ઘટના સર્જાઈ તેના જે પીડિત પરિવારો છે, આ ઉપરાંત વડોદરાનો હરણી દુર્ઘટના કાંડ હતો, સુરતનો તક્ષશિલા કાંડ હતો, જે જુદા જુદા મહત્ત્વના 5 જેટલા બનાવો બન્યા છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં, તેના પીડિત પરિવારો છે, તેમની સાથે રાહુલ ગાંધી વાર્તાલાપ કરવાના છે। એટલે લોકો જે પીડિત પરિવારો છે તેમની શું રજૂઆત હોય છે, સરકાર તરફથી ન્યાય મળ્યો કે નહીં, હાલમાં જે આખી કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે તેનામાં લોકોને સંતોષ છે કે નહીં, આવી અનેક રજૂઆત ફરિયાદ રાહુલ ગાંધી સમક્ષ થશે। અને ખાસ કરીને જે સંસદમાં તેમને જે નિવેદન